શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8ની અંદર હિન્દી વિષય ભણીશું। આજના વિડીયોમાં આપણે પાઠ 2 ભણીશું, જેનું શીર્ષક છે ઈદગાહ, જે એક કહાની છે જેના લેખક છે પ્રેમચંદ। આ પાઠનો આ આપણો બીજો વિડીયો છે। આ પહેલાના વિડીયોમાં આપણે આ પાઠની શરૂઆતની અંદર જોયું હતું। સૌથી પહેલાં આપણે આ પાઠના લેખક એવા પ્રેમચંદનો પરિચય મેળવ્યો હતો। ત્યારબાદ આ પાઠનો પ્રારંભિક પરિચય મેળવી કહાની જોવાની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું કે એક ગામનું વર્ણન છે એ લેખક દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં રમઝાન મહિનાના 30 દિવસ પસાર થતા રમઝાન ઈદ છે એ આવી છે। લોકો ખૂબ પ્રસન્ન છે, ખુશ છે અને બધા લોકો ગામના છે ઈદગાહના મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છે। એવા સમયે હામિદ નામનું એક નાના બાળકનું વર્ણન આવે છે કે જેના પિતા છે એ હેઝાના રોગના, કોલેરાના રોગના કારણે મૃત્યુ પામ્યા છે, જેની માતા પણ હવે જીવિત નથી અને એ પોતાની દાદીમા સાથે રહે છે અને એટલો જ ખુશ છે જેટલો એ પોતાના માતા પિતા સાથે રહી અને ખુશ રહી રહ્યો હતો એટલો હવે એ પણ આ મેળામાં જવા માટે જીદ કરે છે। એના દાદીમા છે એ ના પાડે છે, ઈદગાહના મેળામાં એને એકલો જવા દેવા માંગતા નથી, કારણ કે ગામના બીજા બધા બાળકો છે એ પોતાના પિતા સાથે ઈદગાહના મેળામાં જઈ રહ્યા છે, જ્યારે હામિદના માતા પિતા કોઈ જીવિત નથી અને અમીના છે ઈદગાહના મેળામાં જઈ શકે એમ નથી। એટલા માટે અમીના છે એ હામિદને ના પાડે છે, પણ હામિદ છે એ જીદ કરે છે એટલે અમીના છે એને ઈદગાહના મેળા માટે જવા માટે હા પાડે છે। હામિદ પોતાના બીજા અન્ય સાથીઓ સાથે ઈદગાહના મેળામાં જવા માટે નીકળે છે। રસ્તામાં કેટલી ઇમારતો, કેટલી બિલ્ડિંગો છે એ આવે છે, જેને હામિદ છે જોતો જાય છે અને બધા લોકો સાથે, ગામના બીજા બધા સાથીઓ સાથે હામિદ ઈદગાહ પહોંચે છે। ત્યાં એક સાથે એ બધા લોકો અલ્લાહની ઇબાદતમાં નમાઝ પડે છે અને ત્યારબાદ લોકો ઈદગાહના મેળામાં છે જાય છે। ત્યાં જાત જાતના રમકડાઓની દુકાન છે, ચકડોળ છે, મીઠાઈઓની દુકાન છે। હામિદના અન્ય સાથી મિત્રો એક પછી એક એ બધી રમકડાઓની દુકાન પરથી રમકડા લે છે, ચકડોળની પર બેસે છે અને હવે મીઠાઈને એવું બધું ખાઈ રહ્યા છે। અહીં સુધીનું વર્ણન છે આપણે આ પહેલાના વિડીયોની અંદર જોયું હતું। હવે આપણે પેજ નંબર 10 ઉપર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 ઉપરથી આગળનું વર્ણન છે આપણે જોવાનું છે। જોઈએ, આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 પર છેલ્લેથી બીજા પેરેગ્રાફ પર પહોંચ્યા છીએ। જોઈએ ત્યાંથી આગળની કહાની। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलिट और कुछ नकली गहनों की। મીઠાઈઓ પછી લેખક આગળ કહાનીનું વર્ણન કરતા કહે છે કે મીઠાઈઓની દુકાનો પછી અમુક લોખંડની વસ્તુઓની દુકાન છે, જ્યાં લોખંડની બનાવટની વસ્તુઓ છે મળી રહી છે, જ્યારે અમુક દુકાનો છે એ ગ્લેટ કરેલા નકલી ઘરેણાની, ગહનો કહેતા ઘરેણા, ખોટા આભૂષણોની, સોનાના નહીં એવા પણ ગ્લેટ કરેલા એવા આભૂષણોની દુકાનો છે। લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં, વે સબ આગે बढ़ जाते हैं। હવે સ્વાભાવિક વાત છે, ઘરેણાઓની દુકાન પર અથવા લોખંડની વસ્તુઓ જ્યાં મળતી હોય ત્યાં બાળકો માટે, છોકરાઓ માટે કાંઈ લઈ શકે એવી વસ્તુ છે નહીં, એટલે એને આકર્ષી શકે એવી અહીંયા કોઈ વસ્તુ નથી, એટલે તે બાળકો, છોકરાઓ છે ત્યાંથી આગળ ચાલતા થાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, कई चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। हामिद છે એ લોખંડની દુકાન પર, જ્યાં લોખંડની વસ્તુઓ વેચાઈ રહી છે એવી એક દુકાન પર ઊભો રહી જાય છે। ત્યાં ઘણા બધા ચીપિયાઓ રાખેલા છે। એ ચીપિયાઓને જોઈ અને હામિદને ખ્યાલ કહેતા વિચાર આવે છે કે મારી દાદી પાસે ચીપિયો નથી। તવે સે રોટિયા ઉતારતી હૈ તો હાથ જલ જાતે હૈ। તવે મૂળ શબ્દ તવા છે, जिस पर रोटी बनाई जाती है वह। તવા પરથી રોટલી બનાવતી સમયે કહે છે કે જ્યારે પણ એ તવા પરથી રોટલીઓ બનાવે છે ત્યારે એના હાથ છે એ દાઝી જાય છે, એની આંગળીઓ છે એ દાઝી જાય છે। અગર વહ चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। જો એ આ ચીપિયો લઈ જઈને દાદીને આપી દે તો મારી દાદી કેટલી પ્રસન્ન થશે અને એની ક્યારેય આંગળીઓ પણ નહીં દાજે, એમ હામિદ છે વિચારે છે। घर में एक काम की चीज़ हो जाएगी, खिलौने से क्या फ़ायदा, व्यर्थ में पैसे खराब होते हैं। આગળ હામિદ વિચારે છે કે જો હું આ ચીપિયો લઈ જઈને મારી દાદીને આપી દઈશ તો ઘરમાં એક કામની વસ્તુ આવી જશે, વળી રમકડાથી શું ફાયદો થવાનો, વ્યર્થ કહેતા નકામા, પૈસા જ બરબાદ થવાના છે। જરા देर ही तो खुशी देते हैं, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता।
થોડીક વાર માટેની જ માત્ર ખુશી છે આપે છે આ રમકડા, પછી તો કોઈ એના તરફ આંખ ઉઠાવીને પણ જોતું નથી. આ પણ એક મુહાવરો છે, આંખ ઉઠાકર ન દેખના, ઉપેક્ષા કરના. ગુજરાતી કરીએ તો આપણે એનું અવગણના કરવી કે કોઈ એને જોતું નથી, બધા એ રમકડાને નજરઅંદાજ કરી દે છે. યા ફિર टूट फूट कर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाते हैं, અને કાં તો પછી ઘરે પહોંચતા પહોંચતા એ તૂટી ફૂટીને બરબાદ થઈ જાય છે, ઘરે પહોંચવા સુધી પણ એ ટકતા નથી. ચિમટા કિતને કામ કી ચીઝ હૈ, રોટિયા તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં શેક લો. એની જગ્યાએ આ રમકડાની તુલનામાં ચીપિયો કેટલી કામની વસ્તુ છે. તવા ઉપરથી રોટલી ઉતારી શકાય છે, ચૂલ્હે મેં શેક લો, અને જો ઈચ્છા હોય તો સીધી ચૂલ્હાની અંદર એ રોટીઓને શેકી પણ શકીએ છીએ. કોઈ આગ માંગને આવે તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો, અને જો કોઈક આગ માંગવા માટે આવે તો એને ચૂલ્હામાંથી આગ પણ કાઢીને દઈ શકાય છે. જેમ આપણે પહેલાના પિરિયડમાં પહેલાના વિડીયોની અંદર વાત કરી હતી એ પ્રમાણે કે કહાની 1935-36 આસપાસ લખાયેલી છે, ત્યારે અત્યારે આપણા ઘરમાં જે પ્રમાણે ગેસના ચૂલ્હા છે એવા ચૂલ્હા હતા નહીં. એની જગ્યાએ માટીનો બનાવેલો ચૂલો છે એ હતો. એમાં એ લોકો ગાયના છાણનો એનો ઉપયોગ કરતા હતા ઈંધણ તરીકે. તો એવા સમયે એક ઘરમાંથી બીજા ઘરમાં લોકો આગ માંગવા માટે છે એ આવતા હતા, અને આ સ્વરૂપે ચીપિયાથી કે એનાથી આગ છે આપી શકાય એમ લેખક વર્ણન અહીંયા કહાનીની અંદર કરી રહ્યા છે. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज हाथ जला लेती है. પછી હામિદ પોતાની અમ્મા વિશે વિચારે છે કે અમ્મા બિચારી પાસે એટલી ફુરસત, કહેતા એટલી નવરાય, એટલો વધારાનો સમય ક્યાં છે, અને એટલા પૈસા પણ ક્યાં ઘરમાં વધે છે કે એ બજાર જાય અને એક ચીપિયો લઈને આવે. દરરોજ બિચારીના હાથ છે એ દાજી જાય છે. हामिद के साथी आगे बढ़ गए हैं, शबील पर शरबत पी रहे हैं. हामिदના અન્ય સાથીઓ જે છે મોહમ્મદ, મોહસિન, નૂરે અને શમ્મી નામના જે એના ચારેય સાથીઓ છે એ ત્યાંથી આગળ ચાલ્યા જાય છે. શબીલ શબ્દ વાપરે છે, જહાં પાણી યા શરબત પિલાયા જાતા હૈ વહાં સ્થાન, એટલે કે જે જગ્યા પર પાણી અથવા શરબત છે પાવામાં આવતું હોય છે એ જગ્યાને શબીલ તરીકે ઓળખવામાં આવે છે. હામિદના અન્ય મિત્રો ત્યાં શબીલ પર શરબત પી રહ્યા છે. દેખો સબ કિતને લાલચી હૈ, એમને જોઈ અને હામિદ છે વિચારે છે જો તો કેટલા લાલચી છે. ઇતની મીઠાઈયા લી મુझे કિસી ને એક ભી ન દી, એટલી બધી મીઠાઈઓ લીધી એમણે તો મને એક ટુકડો પણ મીઠાઈનો આપ્યો નહીં. ઉપર સે કહતે હૈ મેરે સાથ ચલો, મેરા યહ કામ કરો, મેરા વહ કામ કરો, અને ઉપરથી જ્યારે જરૂર હોય ત્યારે મને જ શોધીને કહે છે કે મારું આ કામ કરી દે, મારું આ કામ કરી દે, વગેરે વગેરે. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाए मिठाइया आपका मुंह सड़ेगा, फोड़े फुसलियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी. અને પછી હામિદ કહે છે કે હવે મને કોઈ કાંઈ કીધું તો હું એમને કહી દઈશ કે ખાઓ, તમે બધા મીઠાઈઓ છે એ ખાઓ છો, કાંઈ વાંધો નહીં, મીઠાઈઓ વધારે પડતી ખાવાથી તમારું મોઢું સડી જશે. મોઢું સડી જશે કહેતા તમારા દાંત છે એ ખરાબ થઈ જશે. ફોડે ફુસલિયા નીકળેગી, અને ફોડકા છે એ નીકળશે. અને તમારી જબાન ચટોરી, ચટોરી શબ્દનો અર્થ થાય છે સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ટેવવાળું, કે તમારી જબાન છે, જીભ છે એ કેવી થઈ જશે, ચટોરી થઈ જશે. તબ ઘર મેં સે પૈસે ચુરાएंगे और मार खाएंगे, અને ત્યારે હવે આવું નવીન સારું સારું સ્વાદિષ્ટ ખાવાની ટેવ પડશે. દરરોજ તમને ઘરમાંથી પૈસા નહીં આપે આવી વસ્તુ લઈ અને ખાવા માટે, તો તમે ઘરમાંથી ચોરી કરશો પૈસાની, અને તમને ઘરે ચોરી કરશો એટલે માર પડશે. તો હવે તમે આવી રીતે ખાઓ. अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है. જ્યારે મારા હાથમાં ચીપિયો મારી અમ્મા, મારી દાદી છે એ જોશે તો એ ચીપિયો જોઈને ખુશ થઈ જશે અને કહેશે કે વાહ, કેટલો સમજદાર છોકરો છે, મારા માટે ચીપિયો લઈને આવ્યો છે. ઇન લોગો કે ખિલૌને પર કોણ ઇન્હેं દુઆએ દેગા, આ બધાના રમકડા જોઈ અને કોણ એમને દુઆઓ શબ્દનો અર્થ છે આશીર્વાદ, કે આ બધાના રમકડા જોઈ એમને આ રમકડાઓ પર કોણ આશીર્વાદ આપવાનું છે. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. જ્યારે આ વડીલોની દુઆઓ, આશીર્વાદ છે સીધા અલ્લાહના દરબારમાં પહોંચે છે, એટલે કે અલ્લાહ સીધા એને સાંભળે છે અને એનો અમલ થાય છે. મેરે પાસ પૈસે નહીં તો ક્યાં મેં ગરીબ સહી કિસી સે કુછ માંગતા તો નહીં. ત્યારબાદ હામિદ છે આગળ કહે છે કે મારી પાસે પૈસા નથી, હું ગરીબ છું, પણ એનાથી શું થયું, હું ક્યાં કોઈ પાસે કાંઈ માંગવા માટે જાઉં છું. આ બધા રમકડા લીધા, બધાએ મીઠાઈઓ ખાધી, શરબત પર શરબત પી રહ્યા છે, પણ હું કોઈ પાસે કાંઈ માંગતો નથી. उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है.
6 पैसे लगेंगे। ત્યારબાદ હામિદ અને દુકાનદાર સાથે સંવાદ છે એ શરૂ થાય છે। અહીંથી હામિદ પૂછે છે દુકાનદારને કે આ ચીપિયો કેટલાનો છે? દુકાનદાર જવાબ આપે છે કે 6 પૈસાનો આ ચીપિયો છે। ચીપિયાની કિંમત 6 પૈસા છે। હામિદ કા દિલ બેઠ ગયા। આ પણ એક મુહાવરો છે, દિલ બેઠ જાના, હતાશ યા નિરાશ હો જાના। કહે છે કે હામિદનું છે એ દિલ બેઠી ગયું આ સાંભળીને। હામિદ છે નિરાશ થઈ ગયો, કારણ કે એની પાસે 6 પૈસા હતા નહીં। ફિર ભી બોલા ઠીક ઠીક બતાવો। છતાં પણ હામિદ બોલે છે કે કંઈક વ્યાજબી કિંમત કયો। ઠીક ઠીક 5 पैसे लगेंगे, लेना है तो लो, नहीं तो चलते बनो। એટલે દુકાનદાર છે કહે છે ઠીક ઠીક 5 પૈસા લઈશ, જો લેવો હોય આ ચીપિયો તો લઈ લે, નહીતર અહીંથી ચાલતો થા। हामिद ने कलेजा मजबूत कर कर कहा 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियां न सुनी। हामिद कलेजा मजबूत करना એટલે કે હિંમત ભેગી કરવી, હિંમત એકઠા કરવી, હિંમતપૂર્વક બોલે છે કે 3 પૈસા છે એ લઈ લઈશ એમ કહી અને ત્યાંથી આગળ ચાલવા લાગે છે। કારણ કે હામિદને ભય છે કે હમણાં દુકાનદાર છે એને ધુડકિયા શબ્દનો અર્થ થાય દાટના, કે દુકાનદાર હમણાં એને ખીજાશે, કાંઈ 6 પૈસાની વસ્તુ હું તને 3 પૈસામાં આપી દઉં એમ। લેકિન દુકાનદારને ધુડકિયા નહીં દી, પણ થયું એનાથી કંઈક ઉલટું, દુકાनदार છે हामिदने खिजातो नहीं। बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। फिर शान से अकड़ता हुआ संगियों के पास गया। અને કહે છે કે હામિદે એ 3 પૈસાની અંદર ચીપિયો લઈ લીધો। દુકાનદારે હામિદને બોલાવીને ચીપિયો આપ્યો। હામિદે પણ એ ચીપિયો જાણે ખભા ઉપર એવી રીતે રાખી દીધો જાણે બંદૂક છે એ રાખી રહ્યો હોય, અને પછી પોતાની પાસે કંઈક એક સારી એવી વસ્તુ આવી ગઈ છે એટલા માટે શાનપૂર્વક ગર્વ કરતો હોય એ રીતે અકળાય અને પોતાના અન્ય સાથીઓ સાથે પહોંચી જાય છે। मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लाया, बुद्धू इसका क्या करेगा। हामिदना જે 4 સાથીઓ હતા એમાંથી એક એવો મોહસિન છે હામિદને કહે છે, મૂર્ખ કહીને સંબોધન કરે છે કે મૂર્ખ, આ ચીપિયો તું શું કામ લઈને આવ્યો, તું આનું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिश्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाएगी बच्चों की। हामिद એના સાથી એવા મોહસિનને સીધો જવાબ ન આપતા પોતે પોતાનો ચીપિયો છે ખભા પરથી નીચે જમીન ઉપર પછાડી અને કહે છે કે હવે જરાક એક વખત તારો આ ભીસ્તી જે તે લીધેલો છે એને એક વખત નીચે પાડી અને જો બધી હડ્ડીઓ છે ચૂર ચૂર થઈ જશે, કહેતા ભાંગીને ભૂકો થઈ જશે। महमूद बोला तो यह चिमटा कोई खिलौना है। એટલે महमूद છે હામિદનો બીજો સાથી જે છે એ કહે છે તો આ શું ચીપિયો કાંઈ કોઈ રમકડું છે કોઈ જાતનું। हामिद खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया। એટલે હામિદ ચિમટાના ઉપયોગ ગણાવતો હોય કે ચિમટો કઈ રીતે ચીપિયો છે ઉપયોગી છે એ પ્રમાણે એના ઉપયોગ છે ગણાવે છે કે જો હમણાં કેમ રમકડું નથી, ખભા ઉપર મૂક્યું હતું તો એ બંદૂક થઈ ગઈ હતી, હાથમાં લઈ લેશ તો એ ફકીરોનો ચીપિયો બની જશે જેમ ફકીરો પોતાની પાસે રાખે છે એવો। ચાહું તો इससे મંજીરે કા કામ ले सकता हूँ, અને જો ઈચ્છું તો આ ચીપિયાથી મંજીરાનું કામ પણ હું લઈ શકું છું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए, तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते। અને હું જો ઈચ્છું તો એક ચીપિયો મારી તમારા બધાના રમકડા છે એ તોડી ફોડી નાખું, પણ તમારા બધાના રમકડા એક સાથે મળીને પ્રયત્ન કરે છતાં પણ મારા ચીપિયાને જરા પણ નુકસાન નહીં કરી શકે। બાલ ભી બાંકા ન હોના મુહાવરો છે, જરા ભી નુકસાન ન હોના। બહાદુર શેર હે મેરા ચિમટા, અને મારો ચીપિયો તો જાણે બહાદુર સિંહ જેવો બહાદુર છે એ છે। शम्मी ने खंजरीली प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की है। શમ્મી નામનો જે હામિદનો સાથી હતો એ ચીપિયાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો અને ચીપિયો એટલો બધો પસંદ પડી ગયો કે હામિદને કહે છે કે મેં આ ખંજરી લીધી હતી એ 2 આનાની છે, તારે આનાથી આ ચીપિયા સાથે ખંજરી છે એને બદલવી છે। શમ્મીની ખંજરી છે એ કિંમતની અંદર હામિદના ચીપિયા કરતાં મોંઘી છે, એટલે હામિદને પૂછે છે કે મારી ખંજરી છે એની સાથે તારો ચીપિયો બદલવો છે। હામિદને ખંજરી की ओर उपेक्षा से देखा, પણ હામિદે ખંજરી તરફ ખંજરીની અવગણના કરતો એ રીતે જોયું। બોલા मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की झिल्ली लगा दी, ढप ढप बोलने लगी। હામિદ કહે છે કે ના, જો મારો ચીપિયો ઈચ્છે તો તારી ખંજરીનું પેટ ફાડી નાખે, અને કહે છે કે તારી ખંજરીમાં છે શું, એક ચામડાની ઝિલ્લી, કહેતા એક પરત એક પડ લગાડેલું છે ચામડાનું, એને એક ચીપિયો મારું ત્યાં ફાટી જશે। જરા સા પાણી લગ જાય તો ખત્મ હો જાય, જો જરાક પાણી પણ પડી જશે તો પણ એનો અવાજ ખરાબ થઈ
जैसे मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। જ્યારે મારો ચીપિયો છે આગ, પાણી, આંધી અને તોફાન, ગાજવીજ સાથેનો, વાવાઝોડા સાથેનો વરસાદ છે, એના માટે આંધી શબ્દ છે વાપર્યો છે કે આંધી તોફાનમાં મારો ચીપિયો એમ નામ ડટેલો રહેશે, એને જરા પણ નુકસાન નહીં થાય। સભીને ચિમટે કો મોહિત કર લિયા, બધાને, હામિદના જેટલા પણ સાથીઓ છે, મોહમ્મદ, મોહસિન, સમ્મી અને નૂરે, એ બધાને ચીપિયાએ છે મોહિત કરી લીધા, બધાને ચીપિયો છે ગમી ગયો। लेकिन अब पैसे किसके पास धरे हैं, फिर मेले से बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसलिए अपने पैसे बचा रखे थे। પછી કહે છે કે બધા હામિદના જેટલા સાથીઓ છે એ ચીપિયાથી પ્રભાવિત તો થઈ ગયા, પણ હવે કોઈ પાસે ચીપિયો લઈ શકે એટલા પૈસા રહ્યા હતા નહીં, કારણ કે એ બધાએ પોતપોતાના પૈસા છે ખર્ચ કરી નાખ્યા હતા। વળી હવે મેળાથી ખૂબ દૂર નીકળી આવ્યા છે, ગામ તરફ પહોંચવા આવ્યા છે, ધૂપ તડકો પણ ખૂબ થઈ રહ્યો છે એટલે, અને ઘરે પહોંચવાની પણ ઉતાવળ છે, એટલે હવે જો પોતાના પિતા પાસે જીદ કરે તો પણ ચીપિયો મળે એમ છે નહીં, એટલે વિચારે છે કે હામિદ ખરેખર છે બહુ બુદ્ધિશાળી, એટલા માટે એણે પૈસા વાપર્યા નહીં અને છેલ્લે સુધી પૈસા છે બચાવી રાખ્યા, અને આવી સરસ મજાની એક વસ્તુ છે એણે ખરીદી લીધી। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ला सके। हामिद ने 3 पैसों में रंग जमा लिया। बीजा बाळकोए मोहम्मद, मोहसिन, नूरे અને શમ્મી એમણે 3-3, 4-4 આના જેટલી રકમ છે ખર્ચ કરી નાખી, પણ કોઈ કામની વસ્તુ ન લાવી શક્યા। જ્યારે હામિદે માત્ર 3 પૈસાની અંદર રંગ જમાવી દીધો। રંગ જમાના મુહાવરો છે પ્રભાવિત કરના, કે હામિદે માત્ર 3 પૈસાની રકમથી આ બધા લોકોને છે પ્રભાવિત થઈ જાય એવી વસ્તુ છે એ ખરીદી લીધી। सच ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों। ને કહે છે કે ખરેખર સાચી વાત છે કે ચીપિયાનો શું કાંઈ નુકસાન નથી થવાનું, જ્યારે બીજા રમકડા છે એ તો તૂટી ફૂટી અને થોડાક વર્ષ સમયની અંદર જ નાશ પામી જશે, જ્યારે હામિદનો ચીપિયો વર્ષો સુધી આમ નામ ટકી રહેશે। मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिश्ती लेकर देखो। એટલે હામિદનો એક સાથી એવો મોહસિન છે કહે છે કે તું તારો થોડીક વાર મને ચીપિયો બતાવ, તું મેં જે ખરીદ્યો છે ભિસ્તીને તું થોડીક વાર લઈ અને જો। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए, અને આ સાંભળી મહમૂદ અને નૂરાએ પણ પોતપોતાના રમકડા છે હામિદ સામે રજૂ કર્યા, મૂક્યા। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। हामिदને આ વાત માનવામાં કોઈ વાંધો છે હતો નહીં કે હામિદ છે પોતાનો ચીપિયો એ બધા લોકોને જોવા માટે આપે, અને એ બધા બાળકો હામિદને પોતાના રમકડા છે જોવા માટે આપે। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। ચીપિયો વારા ફરતી બીજા હામિદના જે સાથીઓ હતા એમના હાથમાં ગયો, અને એ બધા બાળકોના રમકડા છે વારા ફરતી હામિદના હાથમાં આવ્યા। કિતને ખૂબસૂરત ખિલોને થે, અને એ જોઈ એને વર્ણન કરે છે આગળ કે કેટલા સુંદર મજાના રમકડા હતા। એવું જો અહીંયા વાક્ય પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હામિદનું મન, એક બાળક છે એટલે એનું મન પણ આ રમકડાઓ પ્રત્યે આકર્ષિત તો હતું, એ આ રમકડા જોઈ અને પ્રસન્ન થઈ જાય છે, કરે વાહ કેટલા સુંદર મજાના રમકડા છે, પણ એને ખબર છે કે મારી પાસે પૈસા નથી, એટલા માટે ખોટા વ્યર્થ ખર્ચો આ રમકડા પાછળ કરાય નહીં, એવું એ વિચારી અને પોતાની દાદી માટે એક કામની વસ્તુ છે એવો આ ચીપિયો છે એ લે છે। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। રસ્તામાં ચાલતા ચાલતા મહમૂદને ભૂખ લાગી એટલે એના પિતાએ એને ખાવા માટે કેળા આપ્યા। મહમૂદે એ સમયે હામિદને એ કેળામાંથી અમુક ભાગ છે ખાવા માટે આપ્યો। ઉસકે અન્ય મિત્ર મુંહ તાકતે રહ ગયે, જ્યારે એમના મહમૂદના બીજા મિત્રો જે કોઈ પણ હતા એ મહમૂદનું મોઢું જોઈ રહ્યા। यहाँ उस चिमटे का प्रभाव था, અને લેખક અહીંયા વર્ણનની અંદર વાત કરે છે કે આ બધો પ્રભાવ કોનો હતો, એ ચીપિયાનો હતો। કારણ કે જો આ પહેલાં પણ જ્યારે જ્યારે મહમૂદે મીઠાઈ ખાધી, શરબત પીધું, ત્યારે પણ હામિદ તો ત્યાં હતો જ, ભલે થોડોક એનાથી દૂર હતો પણ એની સાથે જ હતો, ત્યારે મહમૂદ છે એને કોઈ વસ્તુ નથી મીઠાઈમાંથી એક ટુકડો એને ખાવા માટે આપતો કે નથી શરબતમાંથી થોડું એને પીવા માટે આપતો, પણ આ બધો પ્રભાવ શેનો છે, પહેલા ચીપિયાનો છે। હવે હામિદ પાસે આ સરસ મજાનો ચીપિયો છે એટલા માટે મહમૂદ છે હામિદ સાથે મિત્રતા કરવા માંગે છે। 11 बजे सारे गांव में हलचल मच गई। 11 वागता
સંપૂર્ણ ગામની અંદર હલચલ મચી ગઈ। કહેતા ચહલ પહલ થવા લાગી। मेले वाले लौट आए। मेળામાં ગયેલા લોકો પાછા આવી ગયા। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया। मोहसिनની નાની બહેન જે મેળામાં નહોતી ગઈ એ પોતાનો ભાઈ આવ્યો છે એટલે એની પાસે દોડી અને પહોંચી જાય છે અને એના હાથમાં રહેલ ભિશ્તી છે એને લઈ લે છે। મારે ખુશી કે ઉછલી તો મિયા ભિશ્તી નીચે આ રહે ઓર સુરલોક સિધારે। અને ભિશ્તીને મેળવી અને એ એટલી ખુશ થઈ, એટલી પ્રસન્ન થઈ ગઈ કે ઉછળવા કૂદવા લાગી અને કૂદવાના કારણે એના હાથમાંથી ભિશ્તી છે પડી ગયો અને સીધો સુરલોક સિધારી ગયો। સુરલોક સિધારના કહેતા મૃત્યુ હોના મર જાના। અહીં મુહાવરાનો વાક્ય પ્રયોગ એ સ્વરૂપમાં કર્યો છે કે મોહસિન દ્વારા લાવવામાં આવેલ ભિશ્તી છે એ નીચે પડતા તૂટી જાય છે અને નાશ પામે છે। મિયા નૂરે કે વકીલ કા અંત તો इससे भी ज्यादा गौरवमय हुआ। મિયા નૂરેની વકીલ, નૂરે જે વકીલ ખરીદ્યો હતો એનો અંત તો આનાથી પણ કંઈક વધારે સારી રીતે થયો। કઈ રીતે એનો અંત થયો એ આપણે જોઈએ। વકીલ જમીન પર યા તાક પર નહીં બેઠ सकते। વકીલ છે એ સ્વાભાવિક વાત છે, એક પ્રતિષ્ઠિત પદ છે એટલે વકીલને નીચે જમીન ઉપર બેસાડી શકાય નહીં। ઉનકી મર્યાદા કા તો વિચાર કરના હી હોગા। એમની મર્યાદા, એમના પદનું જ્ઞાન તો છે રાખવું જ જોઈએ, માન છે રાખવું જોઈએ। એમ વિચારી દીવાર મેં દો ખૂટિયા ગાડી ગઈ। એમ વિચાર કરી દિવાલની અંદર બે ખીલીઓ છે લગાવવામાં આવી। ઉન પર લકડી કા એક પટરા રખા ગયા। એના પર લાકડાનું એક પાટિયું છે મૂકવામાં આવ્યું। પટરે પર કાગજ કા એક કાલીન બિછાયા ગયા। અને એ પાટિયા ઉપર એક કાગળનું કાલીન છે પાથરવામાં આવ્યું, એક કાગળ મૂકવામાં આવ્યો। વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે। અને વકીલ જાણે રાજા ભોજ પોતાના સિંહાસન ઉપર બેઠતા હોય એ રીતે એ આ પોતાના આ तख्त पर बैसे छे। नूर ने उन्हें पंखा जलाना शुरू किया। अदालत में खस की टट्टियों और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो? અને નૂરાએ વકીલને હવા નાખવા માટે પંખો છે હાથથી નાખવાની શરૂઆત કરી। એમ વિચાર્યું કે અદાલતની અંદર તો ઇલેક્ટ્રિક પંખા અને ખસની ટટ્ટીઓના બનાવેલા પંખા છે હોય છે, તો અહીંયા શું આવો સામાન્ય મામૂલી એવો પંખો પણ ન હોઈ શકે। बांस का पंखा आया और नूरे हवा करने लगा। वहाँ पंखो છે, हाथ पंखो છે લાવવામાં આવ્યો અને નૂરે એનાથી પવન નાખવા લાગ્યો। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चूल्हा माटी में मिल गया। હવે લેખક વર્ણનમાં આગળ કહે છે કે ખબર નથી કે શેના કારણે, પંખાની હવાના કારણે કે પંખાની ઝપટના કારણે વકીલ સાહેબ સીધા ઉપર સ્વર્ગલોકમાં જે એમને બેસાડ્યા હતા ત્યાંથી સીધા નીચે પૃથ્વી કહેતા મૃત્યુલોકમાં આવી પહોંચ્યા। કહેતા ઉપર જે પાટિયા પર એમને બેસાડ્યા હતા વકીલને એ નીચે એ પાટિયા પરથી નીચે આવી પડ્યા અને એમનો માટીનો ચોળો માટીમાં મળી ગયો। કહેતા એમનો માટીની જે રમકડાની બનાવટ હતી એ નીચે આપણી ધૂળની અંદર માટીની અંદર મળી ગઈ। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां धूरे में डाल दी गई। अस्थिया શબ્દનો અર્થ થાય હાડકા। અહીંયા આ માટીનું જે કાંઈ પણ છે એ કહે છે કે પછી બહુ મોટું માતમ થયું, દુઃખ પ્રકટ કરવામાં આવ્યું અને અંતે એ વકીલની જે અસ્થિઓ છે એને ધૂરે મેં એટલે કે કચરો જ્યાં ભેગો કરીને રાખવામાં આવે છે એ જગ્યા પર એ નાખી દેવામાં આવ્યું। अब मियाँ हामिद का हाल सुनिए। હવે हामिदની વાત સાંભળો। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। अमीनाએ જેવો હામિદનો અવાજ સાંભળ્યો કે અમીના તરત જ દોડી અને હામિદને प्रेम करवा लागी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली यह चिमटा कहाँ से लाया? अचानक हामिदના હાથમાં ચીપિયો જોઈ અને બોલી કે અરે આ ચીપિયો તું ક્યાંથી લઈને આવ્યો? હવે અહીંયા પણ ફરી પાછા જેમ દુકાનદાર અને હામિદ વચ્ચે જે રીતે સંવાદ શરૂ થયા હતા એ રીતે અહીંયા ફરી પાછા કહાનીની અંદર સંવાદ શરૂ થાય છે। કોની વચ્ચે શરૂ થાય છે? હામિદ અને એની દાદી અમીના વચ્ચે। મેને મોલ લિયા હૈ। અમીના છે હામિદને પૂછે છે તું આ ચીપિયો ક્યાંથી લાવ્યો? એટલે હામિદ છે જવાબ આપે છે પોતાની દાદીને કે અમ્મા મેં આ મોલ લીધો છે। મોલ શબ્દનો અર્થ થાય કિંમત। મેં આનું મૂલ્ય આપી, કિંમત ચૂકવી અને આ ખરીદ્યો છે। કે પૈસે મેં, એટલે અમીના પૂછે છે કેટલા પૈસામાં, કેટલી કિંમત દઈને ત્યાં ખરીદ્યો છે? 3 पैसे दिए। એટલે હામિદ જવાબ આપે છે કે મેં આના માટે 3 પૈસા આપ્યા છે। અમીનાને છાતી પીટ લી। છાતી પીટ લેના દુઃખ પ્રકટ કરના મુહાવરો છે। અમીનાએ દુઃખ વ્યક્ત કર્યું। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा। શું કામ દુઃખ થયું અમીનાને એની વાત કરે છે। અમીના વિચારે છે કે અરે કેટલો બેસમજ નાદાન
બાળક છે કે બપોરનો સમય થઈ આવ્યો છતાં પોતે ન કાંઈ ખાધું ન પીધું અને લઈને આવ્યો તો પણ શું લઈને આવ્યો? આ એક ચીપિયો। सारे मेले में तुझे और कोई चीज न मिली जो यहाँ लोहे का चिमटा उठा लाया? અમીના હામિદને પૂછે છે કે આખા મેળાની અંદર તને બીજી કોઈ વસ્તુ ન મળી તે તું આ ચીપિયો લઈને અહીંયા આવ્યો? હામિદને અપરાધી ભાવ છે હા, એટલે હામિદથી કંઈક અપરાધ થઈ ગયો, કંઈક ભૂલ થઈ ગઈ હોય એવા ભાવથી હામિદ છે અમીનાને કહે છે તુમ્हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया। હામિદ કારણ આપે છે કે હું આ ચીપિયો શું કામ લઈને આવ્યો છું? તો કહે છે કે દાદીમાં તમારી આંગળીઓ છે એ તવા પરથી રોટલી ઉતારતા સમયે દાજી જતી હતી, જેના કારણે હું આ ચીપિયો છે તમારા માટે લઈને આવ્યો છું। બુढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। અને એટલું સાંભળ્યું ત્યાં તો અમીનાનો ક્રોધ છે સ્નેહમાં બદલાઈ ગયો, પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો કે અરે આ નાનો એવો બાળક મારા માટે કેટલું વિચારે છે। બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ और कितना विवेक है। અમીના વિચારે છે કે આ નાના એવા બાળકની અંદર કેટલો ત્યાગનો ભાવ છે। હામિદે બધું ત્યાગી દીધું, મીઠાઈ ખાવાનો ત્યાગ કર્યો, શરબત પીવાનો ત્યાગ કર્યો, રમકડાઓનો ત્યાગ કર્યો, બધી વસ્તુઓ છે એણે ત્યાગી દીધી। કિતના સદભાવ, કેટલો સારો ભાવ છે મારા પ્રત્યેનો કે મારી દાદી માટે મારે કંઈક લઈ જવું છે। કેટલો વિવેક છે, વિવેક શક્તિ છે એક બુદ્ધિ શક્તિ અંતર્ગત છે કે જેની અંદર વ્યક્તિ તર્ક કરે છે કે બે સારી વસ્તુઓમાંથી એના માટે વધારે સારી કઈ છે। હામિદ પાસે પૈસા હતા, જો ઈચ્છત તો મીઠાઈઓ લઈ શકત, ખાઈ શકત, શરબત પી શકત, રમકડા લઈ શકત, પણ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી, વિવેક શક્તિનો ઉપયોગ કરી એ સારી વસ્તુઓમાંથી એક વધારે સારી એવી વસ્તુ એવો ચીપિયો છે લઈને આવે છે। दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा। અમીના વિચારે છે કે અરે બીજા બાળકોને મીઠાઈ અને રમકડા લેતા જોઈ આનું મન કેટલું લલચાયેલું હશે, આના મનમાં કેટલી લાલચ છે જાગી હશે, એને પણ ઈચ્છા થઈ હશે। લાલચનો શબ્દનો અર્થ અહીંયા છે ઈચ્છા થવી, કે આના મનમાં પણ કેટલી ઈચ્છા થઈ હશે કે હું પણ રમકડા લઉં। ઇતના જપ્ત ઇસસે હુઆ કેસે, પણ એટલું બધું જપ્ત, એટલું બધું તપ આ બાળકથી, નાના એવા બાળકથી કઈ રીતે થયું હશે? એ કઈ રીતે એટલું બધું પોતાના પર સંયમ સાધી શક્યો હશે કે એણે મીઠાઈઓ અને રમકડાઓનો ત્યાગ કરી દીધો। અમીના કા મન ગદગદ હો ઉઠા। આ જોઈ અમીના છે ભાવુક થઈ જાય છે, વહ रोने लगी, ये रड़वा लागे છે। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। અમીના રડવા લાગે છે અને દામન ફેલાવી હામિદને દુઆઓ, આશીર્વાદ દેવા લાગે છે અને એની આંખોમાંથી આંસુના ટીપા છે નીચે પડી રહ્યા છે। જો કહાનીનો અંત જે રીતે હામિદે વિચાર્યું હતું એ જ પ્રમાણે થાય છે। હામિદે ચીપિયો લેતા સમયે જ વિચાર કર્યો હતો કે જો હું આ ચીપિયો લઈ જઈને મારી દાદીને આપીશ તો મારી દાદી ખૂબ પ્રસન્ન થશે અને મને આશીર્વાદ આપશે। શરૂઆતની અંદર જ્યારે હામિદ છે એ પોતાની દાદીને છે એ ચીપિયો આપે છે ત્યારે એની દાદી અમીના છે એ થોડો સમય માટે હામિદથી ક્રોધિત થઈ જાય છે, ખીજાઈ જાય છે હામિદ પર કે આ કેટલો નાસમજ નાદાન છોકરો છે કે મેળાની અંદર જઈ પોતે ભૂખ્યો તરસ્યો રહે અને લાવ્યો શું આ એક નકામો ચીપિયો। પણ જ્યારે અમીના છે એ જાણે છે કે હામિદ ખરેખર આ ચીપિયો છે શું કામ લાવ્યો છે, તો એ એટલા માટે લાવ્યો છે કે અમીના છે એની આંગળીઓ છે ન દાજે એટલા માટે। આ જાણી અમીના છે એ ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે અને હામિદની બુદ્ધિમત્તા પર છે, બુદ્ધિ કેટલો હામિદ બુદ્ધિશાળી છે એ જાણી અમીના ખુશ થાય છે અને પોતાને એટલો હામિદ છે પ્રેમ કરે છે એ જાણી અમીના છે એ હામિદને આશીર્વાદ છે આપે છે અને આમ આપણી અહીંયા કહાની છે એ પૂર્ણ થાય છે। અહીં આ સરસ મજાની કહાની છે એ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને આ સરસ મજાની કહાની છે એ સમજાઈ ચૂકી હશે। ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે।